માતાજીનો શ્વાંગ. આજે તહેવાર છે એ આપણા મા કાળીમાં કાળકામાનો તહેવાર છે, જે ઉજવવામાં આવે છે કાળી ચૌદશની રાત્રે 3 વાગે. આ યાત્રા જયારે શરૂ થવાની હોય ત્યારે બધા કાંક આવી રીતે માતાજીની યાત્રાની વચ્ચે બેસી જાય છે. આ નીચે બેસવાનું કારણ ઈ જ છે કે આપણી અંદર જેટલી પણ નેગેટિવિટીઝ હોય, જેટલી પણ નકારાત્મકતા હોય, એ માતાજી આપણી અંદરથી લઈ લે. પછી માતાજી પોતાની યાત્રા શરૂ રાખે છે શમશાન લગી. શમશાન એટલા માટે કારણ કે મેરડીમાં અને કાળકામાં બંને શમશાનના જ તે દેવી છે. તે ફક્ત આપણા માટે જ તે બહાર આવે છે આજના દિવસે. આ તહેવાર ભાવનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ થાય છે દર કાળી ચૌદશની રાત. તહેવાર પાલીતાણાથી લઈને સિહોર બધે જ પ્રખ્યાત છે અને ભાવનગર શહેરના ભગા તળાવમાં તો સૌથી મોટો સુવાંગ થાય છે કાળી ચૌદશની રાત. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. હેપી દિવાળી.